નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ ગુજરાતમાં અને તેની સાથે સમગ્ર ભારતમાં કોરોના કાળ જોવા મળી રહ્યો હતો અને બીજી બાજુ 5 રાજ્યોની ચૂંટણી. 5 રાજ્યોની ચૂંટણીમાં હવે કોણ જીતશે અને કોણ હારશે તેની પર એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે અને તેની સાથે સમગ્ર ભારતની નજર માત્ર ને માત્ર એક જ રાજ્ય ઉપર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને તે છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં જે પહેલાથી લઈને અત્યાર હાલ સુધી ક્યાંક લોહિયા ચૂંટણી કહેવાતી હતી ને તે અત્યારે હાલ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળનું 8મા ચરણનું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે. 2જી તારીખે જે રિઝલ્ટ આવવાનું છે અને તેની સાથે પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, પોંડિચેરી અને કેરળ, આ જે 5 રાજ્યોની જે ચૂંટણી યોજવામાં આવી હતી ને આ ચૂંટણીમાં અત્યારે હાલ તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કોણ જીતશે અને કોણ હારશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર ને માત્ર ક્યાંક પશ્ચિમ બંગાળ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ અમુક જ સ્ટેટમાં ગયું હતું, એ પશ્ચિમ બંગાળમાં ક્યાંક ધ્યાન ના આપ્યું હોય તેવું પણ જોવા મળ્યું હતું. અને જ્યારે ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે આસામમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી, તમિલનાડુમાં AIADMK, બીજી બાજુ પોંડિચેરીમાં કોંગ્રેસ અને કેરળમાં LDF. આજે દરેક પાર્ટીઓની જે જીત જોવા મળી હતી ને તેની સાથે ક્યાંક અત્યારે હાલ નજર આ 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી ઉપર તો છે, પરંતુ તેની સાથે સૌથી મોટી નજર એ છે કે જે પશ્ચિમ બંગાળ 294 બેઠક ઉપર જે મતદાન થયું હતું, દરેક મતદાન 8 ચરણમાં જે મતદાન હતું તેમાં બધા જ મતદાન ક્યાંક અત્યારે હાલ તો 78% અપ જોવા મળે, એટલે કે રાઉન્ડ ફિગર 80% જેટલું તો દરેક ચરણમાં મતદાન જોવા મળ્યું હતું. પરંતુ ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે TMC 211 બેઠકો પર હતું, કોંગ્રેસ 44, લેફ્ટ 32, ભાજપ 3 અને અન્ય 4. તો બીજી બાજુ અસમમાં વાત કરીએ તો અસમમાં ભારતીય જનતા પાર્ટી 60, AGF 14, કોંગ્રેસ 26, AIAUDF 13, BOPF 12 અને અન્ય 1. અને તેની સાથે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં પહેલેથી જ ક્યાંક AIADMK અત્યારે હાલ તો આગળ આવ્યું હતું ને AIADMK અત્યારે હાલ સુધી ક્યાંક જીતતું આવ્યું હતું અને તેની સાથે AIADMK 135, DMK 88, કોંગ્રેસ 8 અને અન્ય 1. પોંડિચેરીની વાત કરીએ તો પોંડિચેરીમાં કોંગ્રેસ 15, AIADMK 4, AIANRC 8, DMK 2 અને અન્ય 1. અને કેરળની વાત કરીએ તો કેરળમાં ભારતીય જનતા પાર્ટીએ 2016માં માત્ર એક જ સીટ હાંસલ કરી હતી, તેની સામે LDF 84, UDF 47 અને અન્ય 8. આ જે આંકડા સામે આવ્યા હતા તેની ઉપરથી અત્યારે હાલ કોણ જીતશે કોણ હારશે આ સત્તાના મહાસંગ્રામમાં તો જોવાનું રહ્યું, પરંતુ તેની સાથે અલગ અલગ જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ને તેમાં પશ્ચિમ બંગાળની વાત કરીએ સૌથી પહેલાં તો પશ્ચિમ બંગાળમાં અત્યારે હાલ તો TMCની જીત જોવા મળી રહી છે. આસામમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ક્યાંક જીત જોવા મળી રહી છે અને બીજી બાજુ જે રીતે પોંડિચેરીની વાત કરીએ તો પોંડિચેરીમાં ફરી એકવાર અત્યારે હાલ તો કોંગ્રેસ ક્યાંક સત્તા જમાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ દરેક પરિસ્થિતિની વાત કરીએ અને તેમાં પણ જ્યારે તમિલનાડુની વાત કરીએ તો એક બાજુ 173 જેટલી જે સીટ હતી અને તેમાં કોંગ્રેસ માત્ર 25 સીટ ઉપર ચૂંટણી જીતી હતી. હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. આ દરેક પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે વરિષ્ઠ પત્રકાર છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ડૉક્ટર પ્રદીપ મલિક આપને પૂછવા માંગીશ, આખી જે પરિસ્થિતિ 5 વિધાનસભાની જે ચૂંટણીની મેં વાત કરી, 2016ના પણ આંકડા જણાવી દીધા. સૌથી પહેલી વાત એ કે જે 5 આ 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં આ વખતે 5 રાજ્યોની રિઝલ્ટ કેવા પ્રમાણેનું આપ જોઈ રહ્યા છો? કારણ કે એક્ઝિટ પોલ જે અલગ જોવા મળી રહ્યો છે, રિઝલ્ટ ક્યાંક અલગ આવે, અમુક જે પક્ષ દ્વારા અમુક જ જે સ્ટેટ ઉપર ક્યાંક ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી અન્ય પક્ષ હોય તેમના દ્વારા દરેક 5 રાજ્યો પર ક્યાંક ધ્યાન આપવામાં આવ્યું હોય તેવું ક્યાંય જોવા મળ્યું નથી. શું કહેશો આપ? યજ્ઞભાઈ 5 રાજ્યોમાં તમે જુઓ તો ઓલમોસ્ટ બાયપોલર ઇલેક્શન હતી, ઓલમોસ્ટ બાયપોલર. એક NDA અને બીજા UPA. જો કે મને લાગી રહ્યા છે સ્થિતિ યથાવત રહેશે
એક્સેપ્ટ ફોર તામિલનાડુ, જ્યાં કેમ કે રૂલિંગ પાર્ટી AIADMK સાથે બીજેપી છે, તો એટલે એનડીએ કહીએ ને, તો ત્યાં AIADMK રૂલિંગ પાર્ટી વોઝ ઇન અ ડિઝાયરે. એમાં આપસમાં ફૂટ હતી, પછી શશિકલા પાછળ આવી અને શી વોન્ટેડ ટુ ફાઇટ ઇલેક્શન. એમનો ભત્રીજો દિનાકરન એ પણ he has played some role. અને એન્ટી ઇન્કમ્બન્સી તમિલનાડુમાં તો ઘણા વર્ષોથી અમે લોકો જોઈ રહ્યા છે. એક વખત એનડીએ AIADMK, બીજી વખત DMK. છેલ્લા ચૂંટણીમાં એકલો AIADMK ગોટ કન્સિક્યુટિવ ટર્મ. તો મને લાગે છે કે તમિલનાડુમાં સત્તા પરિવર્તન થઈ રહ્યા છે અને DMK ઇઝ મેસિવ અત્યારે લાગી રહ્યા છે. એક્ઝિટ પોલ જે કંઈક પણ કહે, એક્ઝિટ પોલ એ જ કહી રહ્યા છે, પણ મને પણ એમ લાગે છે એટલા માટે કેમ કે AIADMK વોઝ ઇન અ ડિઝાયરે. અસમમાં તો અગેન કોંગ્રેસ બહુ જોર લગાયા છે, પણ મને નથી લાગતું કે એ લોકો દે કુડ ટીપ ધ જેનું કહેવાય ને પોસ્ટ પાર કરી શકે, નથી લાગતું. સૌથી મોટી વાત તો આસામમાં જે થાય, તમિલનાડુમાં જે થાય, તમામ લોકોની નજર છે બંગાળ ઉપર. અને બંગાળમાં એરી ચોટીના જોર લગાયા છે મોદી સાહેબ અને અમિતભાઈ. અને એરી ચોટી, લિટરલી એરી ચોટી. વાત તો બહુ વિસ્તૃતિ કરવાની રહેશે. પહેલા તો આપ પાંચે પાંચ જે અલગ બીજા 4 રાજ્યો છે આપણે તેની પરિસ્થિતિ લઈ શકશો, કારણ કે બંગાળ પર તો આપણે જે રીતે એક છેલ્લે ચર્ચા વિચારણા તો કરીશું. મને લાગે છે આસામમાં બીજેપી હેઝ ડન અ રીઝનેબલી સારા કામ કર્યા છે અને એ લોકો રિટેન કરશે. અને ન કેવલ રિટેન કરશે, કદાચ પોતાની સ્થિતિ સુધારે પણ. પુડુચેરીમાં તો બીજેપી વોઝ ઓલમોસ્ટ નહીવત. પુડુચેરીમાં નહીવત તો કોંગ્રેસ છે, તો કોંગ્રેસ ઇફ દે રિટેન તો મને નવાઈ નહીં લાગે. જો કે ત્યાં પણ સિનિયર કોંગ્રેસ નેતા એ લોકો હી હેડ લેફ્ટ કોંગ્રેસ. અને પછી અસમની વાત થઈ ગઈ. તમિલનાડુ આઈ હેવ ઓલરેડી સેડ કે DMK ઇઝ ડેફિનેટલી કમિંગ બેક. ડેફિનેટલી કોઈ રીઝન નથી કે AIADMK ફરીથી આવી શકે. કોઈ દેખાતા નથી AIADMK કોઈ જગ્યાએ. અને કેરળ અગેન કોંગ્રેસ ટ્રાઈડ બેસ્ટ. ઇનફેક્ટ કોંગ્રેસને ખ્યાલ નહોતો કે વેસ્ટ બેંગાલમાં કશું છે ને અમારા માટે. અને રાહુલ ગાંધી તમામ એનર્જી કેરળમાં નાખી દીધા. he had no face to go to બંગાળ, કેમ કે કેરળમાં જેમની સામે લડી રહ્યા છે એની સાથે બંગાળમાં લડી રહ્યા છે. એમની સાથે અને સામે, એક જગ્યાએ સાથે, એક જગ્યાએ સામે. he had no face to go to બંગાળ. કોરોનાએ એમને બચાવી લીધા. ફાઇનલી he said કે હું કોરોનાના લીધે હું બંગાળ નથી જતો. પણ he had nothing to gain in બંગાળ, he had nothing to lose in બંગાળ. એ જે કંઈ એનું લૂઝ કરવાના છે એ લૂઝ કરી ચૂક્યા છે વર્ષો પહેલા. સો બંગાળ એઝ યુ સેડ પછી ચર્ચા કરીશું. પણ અત્યારે મને લાગે છે કેરળ લેફ્ટ ફ્રન્ટ ઇઝ કમિંગ બેક. કોઈ બેમત નથી, કોઈ બેમત નથી. તામિલનાડુ AIADMK ઇઝ લૂઝિંગ. મને લાગતો નથી કે કોઈ ચેન્જ થાય. DMK ચોક્કસ આપશે. ધીસ ઇઝ માય પ્રિલિમિનરી એસેસમેન્ટ. એક્ઝિટ બધાને ખબર છે એક્ઝિટ પોલ ખોટું પણ થાય, સારું પણ they come true also once in a while, but once in a while they go wrong also. પ્રદીપભાઈ, એકાએક ઇતિહાસ એવો જોવા મળતો હોય છે કે 1999થી લઈને 2019 સુધી 37 જેટલા મોટા એક્ઝિટ પોલ તો આવ્યા હતા, પરંતુ તેમાંથી ક્યાંક ઘણા એટલે મોસ્ટ ઓફલી અત્યારે તો ખોટા સાબિત થયા તેવી પરિસ્થિતિ થઈ હતી. એટલે હું કહેતો હતો કે એક્ઝિટ પોલ એ લોકો ક્લેમ તો કરતા જ હોય છે કે અમે લોકો બહુ સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક તરીકે એક્ઝિટ પોલ કરીએ છીએ, પણ આટલા મોટા દેશમાં આટલા નાના સેમ્પલ લઈને તમે નહીં કરી શકો. આટલા મોટા જનસંખ્યા જ્યારે તમારી એટલી બધી હોય તો યોર સેમ્પલ સાઇઝ ઓલ્સો, જનસંખ્યા જ્યારે કરોડોમાં છે ત્યારે તમારી સેમ્પલ સાઇઝ ફ્યુ થાઉઝન્ડ હોય છે, 1,000-2,000 હોય છે. કઈ રીતે સાયન્ટિફિક પ્રોસેસ તમે ચોક્કસ નક્કી કર્યા છો, તમે ચોક્કસ ફોલો કર્યા હશો, પણ તમારી સેમ્પલ સાઇઝ આટલી નાની હોય છે. વન. અને સેકન્ડ, તમને લોકો પાસે જાઓ છો અને લોકો તમને જે કહે કે અમે કોને વોટ કર્યા છો, અમે બીજેપીને વોટ કર્યા અથવા તો DMKને વોટ કર્યા. આઈ મીન ડુ યુ થિંક દે આર ગોઈંગ ટુ ટેલ યુ ખરેખર તમને સાચી વાત કહેશે? મારી પાસે કોઈ આયા, આજ સુધી મારી પાસે કોઈ આયા નથી એક્ઝિટ પોલ વખતે, પણ હું તો નહીં જ કહું એમને કે હું કોને વોટ કર્યા છે. ભાઈ, એ ગુપ્ત મતદાન છે.
અને નોટ વેરી અનલેસ એ એકદમ વોકલ બીજેપી સપોર્ટર હોય અથવા તો બીજા પાર્ટીના સપોર્ટર હોય, એ જ તમને કહેશે કે હું બીજેપીને આપીને આવ્યો છું અથવા તો હું કોંગ્રેસને વોટ આપીને આવ્યો છું. સામાન્ય માણસ ઇટ્સ ગિવન 50-50% ચાન્સ છે કે તમને ખરેખર સાચી માહિતી આપે છે કે નહીં. સો સેમ્પલ સાઇઝ અને લોકોને તમને અત્યારે તો આ 5 રાજ્યોની જે ચૂંટણી છે રિઝલ્ટ ક્યાંક બહુ જ સરસ અને રોચક આવે તેવું લાગી રહ્યું છે. જયવંતભાઈ, આપને પ્રશ્ન કે પશ્ચિમ બંગાળની આપણે છેલ્લે વાત કરીશું, કારણ કે ઘણી મોટી રાજનીતિ ત્યાં તો જોવા મળી હતી આપણને સૌને. શું કહેશો આપ, જે 5 રાજ્યોની જે ચૂંટણી યોજવામાં આવી હતી ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા અમુક જ રાજ્યોને જે વધુ પડતું મહત્વ આપવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે, શું કહેશો સૌથી પહેલા તો એક્ઝિટ પોલને લઈને? તો એક્ઝિટ પોલ છે એક્ઝેક્ટ નથી હોતા. એ આપણે બધા જ જાણીએ છીએ અને અવારનવાર ખોટા પડ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી લઈએ, 2019માં પણ આપણે જોયું. પણ આમ છતાં એક મૂડ આપણને જાણવા મળતો હોય છે. હવે એ મૂડમાં ઘણીવાર જેમ મલિક સાહેબે કીધું, મારા સાહેબ છે ભૂતકાળમાં, મારા ઇઝ અ ગુડ બોસ અને મારી મેમરી બહુ એમના માટે સારી છે. એટલે એમની એક વાત સાથે સહમત થાવ કે જે તમે નાના સેમ્પલ સર્વે લેતા હો એમાં કોણ કેવું કે છે, અને ઘણીવાર જે ગામડાની વ્યક્તિ હોય છે તો એ બોલવામાં એટલી પાવરફુલ નથી હોતી, એ કંઈ પણ કહી શકે છે. એટલે અને મતદાતા છે બુદ્ધિશાળી હોય છે. આપણે જોઈએ છીએ કે દર વખતે એક પેલું મનમાં એ રાખતા હોય છે 5 વર્ષ કેવો હિસાબ કિતાબ રહ્યો, અને પછી છેલ્લે એ છેલ્લી જે સ્વિંગ હોય છે, મૂડ એનો વેવ જે ચાલતો હોય છે એ પ્રમાણે પણ કરતા હોય છે કેટલાક સ્વિંગર મતદાર હોય. પરંતુ જનરલી એક આપણે અવલોકન એવું કરી શકીએ, દિલ્હી હોય, દિલ્હીમાં શીલા દીક્ષિતની સરકાર હોય, પશ્ચિમ બંગાળમાં 30 વર્ષ સુધી લેફ્ટનું શાસન હોય, ગુજરાતમાં ભાજપનું શાસન હોય. જનરલી જો તમને મતદાતાને એ 3 ટર્મ તો કોઈને પણ આપતા હોય છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું જો પુનરાગમન હોય, કેરળમાં ડાબેરીનું પુનરાગમન હોય, આસામમાં ભાજપનું પુનરાગમન હોય, તો એક જનરલ એવું છે કે એન્ટી ઇન્કમ્બન્સી તમને ક્યાંય નથી જોવા મળી એવી ભરપૂર રીતે. એટલે માટે મતદાર છે ફરીથી ને ફરીથી એને એ જ રિપીટ કરે છે. બીજું એ અવલોકન કરી શકાય કે તમિલનાડુમાં જેમ કહ્યું, તમિલનાડુ રાજસ્થાન છે એક યુનિક દાખલા છે, જ્યાં દર વખતે 2 પક્ષો વચ્ચે જ સરકાર હોય છે અને દર વખતે અલ્ટરનેટ લગભગ જોવા મળે છે. એક મતદાતા છે એ દર વખતે 2ને અજમાવે છે અને પછી નિરાશ થઈને પછી ફરીથી પેલા જૂનાને લાવે છે. અને તમિલનાડુ એ રીતે પણ યુનિક છે કે ત્યાં જે રીતે ચૂંટણી વચનો આપવામાં આવ્યા, અને એમાં પણ પક્ષો તો આપે પણ એક અપક્ષે ચંદ્રની, આપણે એમ કહીએ ને કવિ બધા ચંદ્રની સફરે તમને લઈ જાય છે, પણ એક અપક્ષ ઉમેદવારે તો ચંદ્રની સફર મતદારોને કરાવવાનું એ જે વચન આપ્યું હતું, તો આપણને એમ થાય કે વચનોની રાણી તો તમિલનાડુમાં જ જોવા મળે છે. પેલા સાડી ને એ બધું આપતા હતા, આ વખતે ટીવી, સોનું, ટેબ્લેટ, આ બધા સુધી વાત પહોંચી છે, ચંદ્રની સફર સુધી વાત પહોંચી છે. એટલે ઇટ ઇઝ ટાઈપ ઓફ કહેવાય લ્યુક્રમેન્ટ, એટલે પેલું લોભામણી જાહેરાતો જે આવે છે એના જેવું એક ટાઈપનું છે. અને ઘણીવાર કોર્ટમાં પણ આ વાત ગઈ છે કે કેટલી હદે તમે એ કરી શકો ને એના વચન નિભાવવા માટે એને તમે કરી શકો કે કેમ, એનો પણ પ્રશ્ન છે. બીજું પુડુચેરીની વાત છે, તો પુડુચેરીમાં છેલ્લે જે બધા એ લોચા લાપસી થયા હતા ને ત્યાંના ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા, તો એ પણ એક છે. પણ જોવું રહેશે કે મતદાર છે એ ખરેખર એન્ટી ઇન્કમ્બન્સીમાં જાય છે કે કમ્બન્સીમાં જાય છે. એટલે આ જે 5 રાજ્યો છે એમાં મોર ઓર લેસ એન્ટી ઇન્કમ્બન્સી નહીં જોવા મળે. બિલકુલ, ક્યાંક સવાલ એ થતો હોય છે કે એક બાજુ ધારાસભ્યોના રાજીનામા વચનોની લહાણી અને બીજી બાજુ જે અત્યારે તો ક્યાંક પક્ષ દ્વારા જે પ્રમાણેનું જે કહી શકાય વેટેજ આપવામાં આવ્યું હતું ને તે પ્રમાણે આ વખતે કેવા પ્રકારનું રિઝલ્ટ સામે આવશે તે એક સૌથી મોટો સવાલ છે. યોગેશભાઈ, શું કહેશો આપ 5 રાજ્યોના જે વિધાનસભાની ચૂંટણી અને બીજી બાજુ એક્ઝિટ પોલને લઈને? મારા મિત્ર જયવંતભાઈએ બહુ સરસ વાત કહી કે આ એક્ઝિટ પોલ ક્યારે એક્ઝેક્ટ પોલ નથી હોતા. એટલે આ
મેં તો 1962 થી માંડીને અત્યાર સુધીની ઇલેક્શનોમાં વોટિંગ કર્યું છે અને મને એક પણ વાર કોઈ પૂછવા નથી આવ્યું. આ લોકો એક્ઝિટ પોલ માટે એમ કે છે કે મત આપીને બહાર આવતા મતદારને અમે પૂછે છે. મને આટલા વર્ષોમાં કોઈએ ક્યાંય પૂછ્યું નથી. અરે નાની કોર્પોરેશન ઇલેક્શનમાં નથી પૂછ્યું કે લોકસભાની આ કોને કરે છે. અને ડોક્ટર પ્રદીપે બહુ સાચી વાત કહી કે જ્યાં આગળ 1 કરોડ કે 2 કરોડ મતદારો હોય એમાં તમે 5,000 ને પૂછો તો કેવું થાય. એમાં કોઈ સાચી વાત આવે જ નહીં બહાર. હવે એમાં એવું થાય કે મારા જેવાને દાળ ખાધી હોય તો તીખી લાગી હોય, બીજાને ગળી લાગી હોય, પણ સાચી વાત કોઈ કહેતું નથી. એટલે આ તો દરેક જણા પોતપોતાની રીતે એક્ઝિટ પોલ ઉપજાવતા હોય એવું હવે મને ક્યાંક લાગે છે. અત્યાર સુધી 2014 કે 2019માં પણ એ લોકો ખોટા પડ્યા છે. અને બધા જાત જાતના કેટલી નાની મોટી સંસ્થાઓ એક્ઝિટ પોલ કરે છે. કઈ રીતે કરે છે એ ખરેખર એક સંશોધનનો વિષય છે. મને ખબર નથી આની ઉપર એક PhD કરવું હોય તો પણ થઈ શકે. ડોક્ટર પ્રદીપભાઈ આમાં સંમત થશે કે આ કઈ રીતે થાય છે. એનીવે, આપણે આ વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીને તો ક્યાંક ને ક્યાંક સત્તા મેળવવા માટે બધા જ દાવ ખેલ્યા. પશ્ચિમ બંગાળની વાત તમે કહો છો પછી કરીશું, પણ બીજે બધે પણ જ્યાં ત્યાં ધારાસભ્યોને ખેંચી લાવવામાં આવે, આ બાજુથી આ બાજુ ખેંચવામાં આવે, પૈસાનો વ્યવહાર થતો હોય એવી વાતો થાય છે, પણ સાચું શું એ ખબર નથી. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીએ બધા પ્રયત્નો કર્યા. હવે આસામમાં તો એમની પાસે અત્યારે સરકાર છે અને સામે કોઈ નથી. અને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ અને અમે વિશ્લેષકો કાયમ કહેતા કહીએ છીએ કે અમારી પાસે પ્રજા પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. ધારો કે અમારે આ અત્યારે સત્તાધારી પાર્ટીને મત નથી આપવા તો કોને આપવા. એટલે આ પરિસ્થિતિ આસામમાં પણ છે. એટલે આસામમાં એ લોકો સારા કામો પણ કર્યા છે અને આસામ જેવા પ્રદેશમાં થોડા વિકાસના કામો થયા છે, થોડા સુધારા થયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ વધારે સારી રીતે આવે. અને એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત છે, અમે નાના હતા ત્યારથી આ સાંભળતા હતા, પણ હવે છેલ્લા કેટલા વખતથી હું જોઉં છું કે આવું એન્ટી ઇન્કમ્બન્સી જેવું કોઈ વેવ હોતું નથી. આપણે ગુજરાતની વાત કરો, આમાં પણ આપણે નથી જોયું. દિલ્હી સરકારની વાત કરો તો ત્યાં પણ આવી રીતે થાય છે. એટલે આ એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ હવે કદાચ થોડો નિરર્થક બની ગયો છે. એટલે આસામમાં અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે એ પ્રમાણે 126 બેઠકો વાળી વિધાનસભામાં 85 થી ઉપર ભારતીય જનતા પાર્ટીને મળે એવો કંઈક અંદાજ આવે છે. આ એક્ઝિટ પોલ સાચા નથી એવું હોવા છતાં આપણે એની ઉપર ચર્ચા કરીએ છીએ. અને સામે કોંગ્રેસને 40 થી 50 સીટો પરાણે મળે એવું કંઈક દેખાય છે. એટલે આસામ તો જાણે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે એ નક્કી છે. જ્યારે બીજી બાજુ તામિલનાડુમાં આપણે વાત થઈ એ પ્રમાણે ત્યાં જાત જાતના ટેસ્ટ બદલાતા હોય છે. ક્યારેક ઇડલી ખાવી છે તો ક્યારેક ઢોસા ખાવા છે. એવી રીતે AIMDMK આવે કે DMK આવે, વારાફરતી બદલાયા કરે છે. અને ત્યાં આગળ રાજનીતિમાં જે દાવપેચો ચાલે છે એ ખરેખર લોકશાહીને માટે કેટલા યોગ્ય છે એ વિચારવા જેવી વાત છે. હમણાં જયવંતભાઈએ કીધું એમ પેલા ભાઈ એક અપક્ષભાઈ ચંદ્રની સફર કરાવવાના હતા, ચાલો આપણે એને વોટ આપી દીધા બધા 100%. કે ક્યાંથી ચંદ્રની સફર કરાવવાના, તેની સરકાર તો આવવાની નથી. એ કયા ચંદ્રની વાત કરે છે. એટલે આવું બધું. અને કેટલા વખતથી હું સાંભળું છું કે જયલલિતા હતા ત્યારે સાડી આપી, ટીવી આપી, ચોખા મફતમાં આપવા. અરે આ બધી બનાવટો કરો છો. તમારે રાજ્ય વ્યવસ્થા કરવી છે, સરકાર ચલાવવી છે કે લોકોને લાલચો આપવી છે. તેમ છતાં આ વખતે ત્યાં AIDMK ફરીથી સત્તા પર આવે એવું એક્ઝિટ પોલમાં તો દેખાતું નથી. અને 160 થી 170 જેટલી સીટો 234 માંથી DMK ને મળે એવા અત્યારે એક્ઝિટ પોલના આંકડા દેખાય છે. એવી રીતે પોંડુચેરીની વાત કરો તો ત્યાં આગળ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, 30 સીટોની જ વાત છે. અને ત્યાં આગળ તો બધા જાત જાતના ખેલ થાય છે અને બધાએ એક સામટા રાજીનામા આપે. એટલે આ વખત ત્યાં શું થશે એ કહેવું થોડું મુશ્કેલ છે. જ્યારે કેરળની વાત કરો તો કેરળમાં કોમ્યુનિસ્ટોનું અને કોંગ્રેસનું જે શાસન ચાલ્યું છે એમાં કોંગ્રેસ જે જાતનો રોલ ભજવે છે એ ખરેખર બહુ જોવા જેવો છે. એક તો રાહુલ ગાંધી પોતે કેરાલામાંથી આ વખતે લોકસભા જીત્યા છે અને એટલે એમનું એ હોમ ગ્રાઉન્ડ કહેવાય. એટલે હવે ત્યાં કેવો દેખાવ કરશે ખબર નથી, પણ એવું લાગે છે કે ત્યાં કટોકટ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે અને કદાચ થોડાક વોટની આજુબાજુ જશે અને છેવટે ખરીદ પરોધ ક્યાં થાય છે એ જોવાનું રહેશે.
કે તો એક બાજુ ક્યાંક પરિસ્થિતિ તો અલગ અલગ જોવા મળી રહી છે, તો ચલો હવે ક્યાંક મહત્વના જે રાજ્ય ઉપર ચર્ચા વિચારણા કરી લીધી. ડોક્ટર પ્રદીપ અને લેટ્સ ટોક અબાઉટ ધ પશ્ચિમ બંગાળ. જે સામ દામ દંડ ભેદ જે બધું વસ્તુ જોઈતી હતી દરેક વસ્તુ અપનાવી લીધી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આખી ક્યાંક અત્યારે ટુકડી ઉતારી દીધી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. શું કહેશો આપ તેને લઈને? કારણ કે આ વખતના જે એક્ઝિટ પોલ છે અત્યારે તો ક્યાંક ટીએમસી બાજુ જોવા મળી રહ્યા છે. જે બેંગાલ ટાઈગર છે તેને હલાવવું અત્યારે તો ઘણું અઘરું હોય તેવું જે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, પરંતુ આ એક પગ પેસારો કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં છે. જી શું કહેશો? યજ્ઞભાઈ, અમે લોકો ઘણી વખત ચર્ચા કર્યા છીએ પશ્ચિમ બંગાળના વિભિન્ન તબક્કા પછી અમે લોકો ચર્ચા કરતા હતા ટેલિવિઝન ઉપર. ત્યારે એવરી ટાઈમ હું એ જ કહું છું કે લોકો નારાજ છે મમતા બેનર્જીથી, એમાં કોઈ બે મત નથી. મમતા બેનર્જીથી વધારે લોકો નારાજ છે એમના વર્કર્સથી, એમનો કટના જે પોલિસી, કટના જે શું કહેવાય કલ્ચર આવી ગયા છે એનાથી નારાજ છે. કટ મની. પણ મમતા બેનર્જી પોતે બહુ જ પોપ્યુલર છે. હું ઘણી વખત ટેલિવિઝન ઉપર કહી ચૂક્યો છું, અને પર્ટિક્યુલરલી જ્યારે તમે જાઓ એના ઉપર રૂરલ એરિયાઝમાં જાઓ, નો કોમ્પિટિશન. મમતા બેનર્જી આઉટરાઇટ વિનર. અર્બન એરિયાઝમાં ચોક્કસ રોષ છે, લોકોમાં ગુસ્સા છે, કેમ કે પાડા કલ્ચર છે ને કટના કલ્ચર છે, ટોલાબાજી છે. ધીઝ આર ઓલ હકીકત છે, લોકો નારાજ છે. પણ બંગાળ પ્રાઇમરીલી રૂરલ સ્ટેટ છે. ગુજરાત જેવું અર્બનાઇઝ સ્ટેટ નથી. શહેરીકરણ ત્યાં ગુજરાત જેવી નથી. પ્રાઇમરીલી ગ્રામ્ય વિસ્તારો. મમતા બેનર્જી બહુ જ પોપ્યુલર છે. ડેફિનેટલી બીજેપી માટે મોટા અવસર છે. મોટા અવસર એ લોકો એનો ચોક્કસ ઉપયોગ પણ કર્યા છે. પણ દે વિલ હેવ ટુ વેટ ફોર 5 વર્ષ. હજી એમને, મને લાગે છે, ધીસ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ, 5 વર્ષ ઇંતજાર કરવી પડે. અને જેમ કે એક વન ઓફ ધ એક્સપર્ટ્સ ઇન્ટરવ્યુમાં કહેતા હતા, આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ વોટ હી સેડ, બટ હી સેડ એ બે વાતો કરી. પહેલી વાત હું નહીં કરું, એ ખાનપાનની લઈને કહેતા હતા કે મોદી સાહેબ અને અમિતભાઈને એક ખાનપાન થોડું ટૂંકમાં કહેજો, ઘણો ઓછો સમય છે મારી જોડે. જી Yes, but he જયવંતભાઈ, આપને definitely said they need a permanent address in Bengal to win. તો permanent address તો હજી નથી, અત્યારે નથી એમની પાસે, પણ they have almost got a permanent address. They will have to wait for some more time. Next election ચોક્કસ હું જોઉં છું, પણ અત્યારે આ વખતે તો if exit poll કહે છે કે મમતા બેનર્જી પાસે એ જ છે, એ જ હું શરૂઆતથી કહેતા હોઉં ઓકે કે ડિસ્પાઇટ મોદી સાહેબની આખી એનર્જી, ભાઈની આખી એનર્જી, નડ્ડા સાહેબની આખી એનર્જી, પણ મમતા દીદીને છે ઓલવેઝ. ઓકે જયવંતભાઈ, ક્યાંક ગુજરાત અને બંગાળને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી. શું કહેશો આપ? નહીં, પહેલી વાત તો એ છે કે આ 5 રાજ્યોમાં ભાજપની જે કઈ સ્થિતિ થાય, આસામમાં એક સરકાર આપણને દેખાય છે, પણ બાકી બધે કઈ સરકાર રચાય એવું શક્યતા દેખાતી નથી. તો આવી સ્થિતિમાં પણ એક ભાજપ માટે આશાનું કિરણ એ છે કે આ વખતની જે ચૂંટણી રહી એમાં ભાજપ ડોમિનેન્ટ પાવર રહ્યું. એટલે તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ અર્ગલા સ્તોત્ર, એ કહે છે ચંડીપાઠ મેં કર્યો, ચંડીપાઠ નહીં, અર્ગલા સ્તોત્ર ચંડીપાઠનો એક ભાગ છે. એનો એક મંત્ર એ બોલ્યા, જયંતી કાલી મંગલા કાલી ભદ્ર કાલી કપાલી. એટલે એ પોતાનું શાંડિલ્ય ગોત્ર જાહેર કર્યું. એટલે આ બધા જે પ્રકાર દુર્ગા પૂજાને સ્વીકૃતિ આપી, આ બધું જે કર્યું એ ભાજપના હિન્દુત્વના કાર્ડની સામે એમને કરવું પડ્યું. એટલે લાસ્ટ લાફ વિલ બી ધ આરએસએસ એન્ડ ઓલ ઇટ્સ એલાઇઝ. એ બધી જે સંસ્થાઓ છે એને એક પેલું હશે. બીજું કે એ જ રીતે કેરળમાં પણ તમે જુઓ કે સબરીમાલાનો મુદ્દો છવાયેલો રહ્યો. અને નવાઈની વાત એ છે કે જે ડાબેરીઓ ભગવાનમાં નથી માનતા, એ પિનરાઈ વિજયને એવું કહ્યું એમના મુખ્યમંત્રીએ કે ભગવાન અયપ્પા અમારી સાથે છે. એટલે આ જે વાત છે એ બહુ મોટી વાત છે. એટલે એ રીતે તમે જુઓ કે નાવ there are days કે હવે ભાજપ છે એ એજન્ડા નક્કી કરશે કે આ એજન્ડા ઉપર ચૂંટણી લડાવી જોઈએ, અને એ યોગેશભાઈ. જી ઓકે યોગેશભાઈ, છેલ્લે આપ શું કહેશો પશ્ચિમ બંગાળ માટે? હું પશ્ચિમ બંગાળનો અત્યારે એક્ઝિટ પોલના આંકડાઓને આધારે કહું તો મમતાજી ફરીથી ગાદી પર આવે એ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને મમતાજી જેમ ડોક્ટર પ્રદીપે કીધું એમ બહુ પોપ્યુલર છે. હું તો મારા અમદાવાદમાં રહેતા
બંગાળીઓ જોડે વાત કરું છું, એ લોકોને તો મમતા માટે એટલું બધું માન છે કે આના જેવા કોઈ નેતા નથી. તેમ છતાં મારે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન એટલા માટે આપવા છે કે ત્યાં એમની સ્થિતિ નીલ જેવી હતી, એમાંથી અત્યારે એમને એક મોટા પક્ષ તરીકે ત્યાં ભલે સત્તામાં ના આવે, આંકડાઓ જે બતાડે છે એ પ્રમાણે 294 માંથી 115 કે 120 સીટો એમને મળશે. જ્યાં એમના ઉભા રહેવાના ઠેકાણા નહોતા ત્યાં આટલી સીટો મેળવે એ ભારતીય જનતા પાર્ટી માટેનું એક સફળતાનું નિશાન છે. ભલે આપણા વડાપ્રધાન શ્રી અને ગૃહપ્રધાન શ્રી ભૂલી ગયા કે એ લોકોને દિલ્હી આપણે રાજ કરવા મોકલ્યા હતા, પણ એને બદલે એ લોકો બંગાળમાં જ પડી રહ્યા, અને તેમ છતાં એમને જે પરિણામ મેળવ્યું છે એ અત્યારે ભલે એમની સરકાર ના આવે પણ એક એમનું નામ ત્યાં ઊભું થયું છે અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો થયો છે અને ભવિષ્યમાં કદાચ એ મજબૂત થશે એવું લાગે છે. ચોક્કસથી તો એક બાજુ જે રીતે 5 રાજ્યોને વિધાનસભાની જે ચૂંટણી તો યોજવામાં આવી હતી, અલગ અલગ પરિણામ સામે આવ્યા છે, ક્યાંક અલગ અલગ ચર્ચા વિચારણાઓ પણ જોવા મળી રહી છે, અને સાથે જે રીતે એક જ મહત્વનો મુદ્દો હતો અત્યારે હાલ આ આખા જે ચૂંટણી યોજવામાં આવી અને તેમાં કે પશ્ચિમ બંગાળમાં શું થશે. પરંતુ પશ્ચિમ બંગાળમાં અત્યારે હાલ તો ફરી એકવાર જે ટીએમસી ક્યાંક આગળ આવી હોય તેવું લાગી રહ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારના પરિણામ આવશે. દરેક લોકોએ જે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તે મતાધિકારનું રિઝલ્ટ કયા પક્ષ માટે સારું કયા પક્ષ માટે ખરાબ રહેશે તે તો હવે બીજી મેચ ખબર પડશે. તેની સાથે ડૉક્ટર પ્રદીપ મલિક, જયવંતભાઈ અને યોગેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ રજૂઆતમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.